પેલા વડીલો બિચારા ઊભા થઈ રહ્યા છે ને એમને ખુરશી આલ દો. હા, જે મોટા ઊભા છે વડીલો એમને ખુરશી આલવા. છોકરાઓ છે ને બધા એ નીચે આવી જાઓ. ઇક્કો બંધ કરજો ને ભાઈ. હા એ છોકરાઓ એટલે તમને કહું છું લાલબંડી હલો આ બસ તમે વચ્ચે આવી જાઓ બધા. ખુરશી કે પેલા મોટાને બેહવા દો. અત્યારથી આગળ આવીને બેસી ગયા છો. મોટા થઈને દોડશો. આવી જાઓ બધી પલટન ગેંગ બધી આપણી વચ્ચે આવી જાઓ. હાલો હાલો હાલો. જે છોકરાઓ પત્રિકા ઉડાડી રહ્યા છે એમને વિનંતી પત્રિકા ઉડાડશો નહીં. અને નાના નાના છોકરાઓ જે ખુરશીમાં બેઠા છે મહેરબાની કરીને આપણા વડીલોને જગ્યા આપીશું. ટૂંક જ સમયમાં આપણા લોકસભાના ઉમેદવાર અહીંયા પધાર્યા છે. હાર્દિકભાઈ પટેલ પણ પધારી રહ્યા છે. ટૂંક જ સમયમાં 5-10 મિનિટમાં એ લગભગ આવી જ જશે. ત્યાં સુધી તમને બધા મોજ આવે. હા ત્યાં સુધી આપણે બધા આનંદ કરી લઈએ. દોસ્ત નહીં તું મારું દર્પણ છે, લોહીની લાગણીનું હક પણ છે. દોસ્ત નહીં તું મારું દર્પણ છે, જીવ કાઢી નો ખુજાન અર્પણ છે વાળા. લોહીની લાગણીનું હક પણ છે, દોસ્ત નહીં તું મારું દર્પણ છે, જીવ કાઢી નો ખુજાન અર્પણ છે વાળા. જીવડો કાઢી નો ખુજાન યાર વાહ મેરે શેર. તમારા જેવા સંબંધો બનાયા, લોકોએ તો ઢગલો રૂપિયા બનાયા, અમે તો તમારા જેવા સંબંધો બનાયા. દોસ્ત નહીં તું મારું દર્પણ છે, કોઈની લાગણીનું હક પણ છે, જીવ કાઢી નો ગુજારે અર્પણ છે. ભાજપ ભાજપ આજે કુદરતી તમે બધા જુઓ તો ખરા કે આપણે ભાજપનો પ્રોગ્રામ, આપણે ભાજપનો આટલો સારો કાર્યક્રમ રાખ્યો. આપણે ચંદુભાઈ શિવરા માટે હાર્દિકભાઈ આવે છે. તમને એવું લાગતું નહીં કે કુદરતે આપણા હંગાત છે ને કે ચેવો તડકો આ ઓટોમેટિક સોયલો નહીં થઈ ગયો ને કે તાપના મરી ગયા રોજ. આજે કુદરતી આપણે ભગવાન કુદરતે આપણી સહાય કરે છે અને આના ઉપરથી એવું સાબિત થાય છે કે ભાજપની પુણે ઘેર છે. એકવાર જોરદાર તાળીઓ મોદી સાહેબ માટે, જોરદાર તાળીઓ. હા અને એકવાર તમારા બધા તમારા પોતાના માટે એકવાર તાળીઓ તમે બધા ભેગા થયા છો. એટલા માટે ગાવાનું મન થાય. મારું ફેવરેટ ગીત છે અને તમે બધા સાંભળ્યું છે એટલે મારે કહેવાની જરૂર નહીં, તમે હોકારા કરો. મોઢવે બેઠી ચકલી મુસ્કારા મારે, મોઢવે બેઠી ચકલી મસ્કરા મારે, જીયા ભાઈ મારી મસ્કરા મારે, જીયા ભાઈ મારી મસ્કરા મારે.
મારા નનકંઠામાં બેઠી મસ્કારા મારે અરે મોડવે બેઠી ચકલી મસ્કારા મારે વાહ 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 અરે મોઢવે બેઠી ચકલી મસ્કારા મારે મોઢવે બેઠી ચકલી મસ્કારા મસ્કારા મારે ગુજરાતમાં ભાજપનો રાજ જોવા જઈએ રે ભારતમાં બીજેપી સરકાર જોવા જઈએ રે કોનો ચાલે રાજ કોનો ચાલે રાજ આખા ગુજરાતમાં મોદી સાહેબ રાજ કોનો ચાલે રાજ કોનો ચાલે રાજ આખા ભારતમાં બીજેપી નો રાજ અરે ગુજરાતમાં ભાજપની સરકાર જોવા જઈએ રે ગુજરાતમાં ભાજપની સરકાર જોવા જઈએ રે મારા નળકોઠામાં બીજેપી સરકાર જોવા જઈએ રે નળકોઠામાં ભાજપની સરકાર જોવા જઈએ રે કોનો ચાલે રાજ કોનો ચાલે રાજ આખા ગુજરાતમાં બીજેપી નો રાજ કોના ચાલે રાજ કોના ચાલે રાજ આખા ગુજરાતમાં ભાજપનો મોદી સાહેબની સરકાર જોવા જઈએ રે મોદી સાહેબની સરકાર જોવા જઈએ રે મારી માવડીઓ વાહ
બધા માટે ગાયો, પણ અમારા માતા બહેનો જે ઉત્સાહમાં છે ને પાછળ, હા, એમને જોઈને મને એક ગીત યાદ આવ્યું, ખાસ ગાવાનું મન થાય ત્યારે. ગઈ નાખું, પણ એવો ને એવો ડાન્સ ચાલુ રાખવો પડશે. હા, જુઓ તો ખરું ખરું. ચાર દિશામાં દરિયો, વચ્ચે શેઠ ને સોમળિયો, મારો દુવાર કાનો નાથ રે, મારો દુવાર કાનો નાથ. ચાર દિશામાં દરિયો, વચ્ચે શેઠ ને સોમળિયો, ચાર દિશામાં દરિયો, શેઠ ને સોમળિયો, ચાર દિશામાં દરિયો, શેઠ ને સોમળિયો, મારો દુવાર કાનો નાથ રે, મારો દુવારી કાનો નાથ. મોહન મુરલી વાળા, માધવ દેવ દુલારા, મોહન મુરલી વાળા, માધવ દેવ દુલારા. અરે ઊંચા દેવળ શોભતા મન ગમતો મોમતી ઘાટ રે, મારો દુવાર કાનો નાથ રે, મારો દુવાર કાનો નાથ. ઊંચા દેવળ શોભતા મન ગમતો મોમતી ઘાટ રે, મારો દુવાર કાનો નાથ રે. જય દ્વારકાવાળા. સોનાની નગરી રૂપાળા ગેટ, રાજપાટ રજવાડું મારા ઠાકર નો ઠાઠ છે. સોનાની નગરી ને રૂપાળા ગેટ છે, રાજપાટ રજવાડું મારા ઠાકર નો ઠાઠ છે. હે ચાર દિશામાં દરિયો, વચ્ચે શેઠ ને સોમળિયો, મારો દુવારી કાનો નાથ રે, મારો દુવારી કાનો નાથ. મારો દ્વાર કાનો નાથ રે, મારો દુવારી કાનો નાથ. આ મારું ભાજપ.
ગુજરાત છે તૈયાર કાયમ ભાજપ હારો હાર PM મોદી સાહેબની સાથ મારું ગુજરાત છે તૈયાર સરહદના છેવાડા સુધીના ગામમાં ગામની ગલીઓને શહેરને બજારમાં ભાજપની લહેર ઘરો ઘરમાં ભાજપની લહેર ઘરો ઘરમાં રે મારું ગુજરાત છે તૈયાર કાયમ ભાજપ હારો હાર કાયમ ભાજપ હારો હાર કોનુડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે અહીંયા કોઈ પણ પેપર ઉડાડશો નહીં હાથ જોડીને નમ્ર વિનંતી છે હા કોઈ આગળ પાછળ પેપર ઉડાડશો નહીં દરેકને વિનંતી તમે તાર આનંદ કરો નાચો કૂદો એનો વાંધો નહીં તો આપણા ગામમાં પ્રસંગ છે આપણા ગામનું ખરાબ લાગે એવું આપણે કરવાનું નહીં આ બધું મીડિયા સોશિયલ મીડિયા તો લાઈવ ચાલુ છે એટલે મહેરબાની કરીને કોઈ પેપર ઉડાડશો નહીં એવી મારી ખાસ વિનંતી છે અને અહીંયા બધા પોલીસ મિત્રો પણ અહીંયા હાજર છે એમનો પણ ખૂબ ખૂબ આભારી છું એમને પણ સાથ સહકાર આપજો અને કોઈ ઉધમાત કરતા નહીં શાંતિથી આપણે આ કાર્યક્રમ નિહાળવાનો છે વાલીડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે હાર્દિકભાઈ અને આપણા લોકસભાના ઉમેદવાર અહીંયા આવી ગયા છે એક છેલ્લી ફરમાઈશ તમારા વચ્ચેથી હું છેલ્લી ફરમાઈશ ગઈને રજા લઈશ અને અહીંયા બેઠો છું પછી રજા લઈશ પણ બધાએ મારા હંગાત ગાવાનું છે આ જેમના જોડે ભાજપનો ધ્વજ છે એ પણ લહેરાવાનો છે જેના જોડે આવા ખેસિયા છે ને આપણા ગોમડાના એ જેને લહેરાવાની ઈચ્છા હોય બધાએ મારા હંગાત ये देश है वीर जवानों का अलबेलों का मस्तानों का इस देश का यारो क्या कहला ये देश है वीर जवानों का अलबेलों का मस्तानों का इस देश का यारो क्या कहला
है वतन तेरे लिए। हो हम जिएंगे और मरेंगे, हम जिएंगे और मरेंगे, है वतन तेरे लिए। હવે આપણો જે મુખ્ય કાર્યક્રમ છે ચાલુ કરીએ। બે હાથ ઊંચા કરીને ભારત માતા કી, હાલો ભારત માતા કી। થેન્ક યુ। જે કાર્યકર્તાઓ ઊભા છે એમને નમ્ર વિનંતી કે નીચે બેસી જાય, પોતપોતાનું સ્થાન લઈ લે। જે કાર્યકર્તાઓ ઊભા છે એમને નમ્ર વિનંતી કે ખુરશી પર પોતાનું સ્થાન લઈ લે। કમિજલાની એક નાનકડી દીકરી આ સ્ટેજ પાસે છે, તો જે કોઈ વાલી હોય એ નમ્ર વિનંતી, કિશનભાઈ ની બેબી હોય જલ્દીથી આવીને અહીં લઈ જાય બેબીને। કમિજલાથી એક નાનકડી દીકરી અહીં છે સ્ટેજ પાસે આવી, એના વાલી કિશનભાઈ કહે છે તો કમિજલાના જે કોઈ હોય એ આવી અને અહીં લઈ જાય। દીકરી સ્ટેજ ઉપર છે, પ્રકાશભાઈ યુવાન એ પકડીને ઊભા છે, તો નમ્ર વિનંતી કે એના વાલી હોય લઈ જાય બેનને આવીને। કમિજલાથી જે કોઈ વાલી આ દીકરીના ઉપસ્થિત હોય એમને નમ્ર વિનંતી કે દીકરીને અહીં આવીને લઈ જાય। બોલો ભારત માતા કે। અહીંયા જે પણ આગળ ભાઈઓ ઊભા છે એ થોડું વ્યવસ્થામાં સાથ સહકાર આપશે। આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ અને આપણી લોકસભાની ચૂંટણીના ઉમેદવાર શ્રી ચંદુભાઈ સિહોરા ટૂંક જ સમયમાં આપણી વચ્ચે પધારવાના છે, ત્યારે મારી સર્વે મિત્રોને વિનંતી છે કે વ્યવસ્થામાં થોડોક સાથ સહકાર આપીશું। બોલો ભારત માતા કે। હાલો બસ ટૂંક જ સમયની અંદર આપણા બોલો ભારત માતા કી, ભારત માતા કી। બસ ટૂંક જ સમયની અંદર સુરેન્દ્રનગર લોકસભાના લોકલાડીલા ઉમેદવાર શ્રી ચંદુભાઈ સિહોરા અને હંમેશા નળકાંઠા અને સમગ્ર વિધાનસભા માટે ઓતપ્રોત રહે છે એવા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે। જ્યારે બંને મહાનુભાવે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લે ત્યારે તમારી પાસે જે કોઈ ભારતીય જનતા પાર્ટીના ઝંડા છે, તમારી પાસે ખેસ છે, એ ખેસ ઊંચો કરી આપણે એમનું ઉમળકાભેર સ્વાગત કરવાનું છે। ત્યારે સર્વ કાર્યકર્તાઓને નમ્ર વિનંતી કે જલ્દીથી પોતપોતાનું સ્થાન એ ખુરશીઓ પર લઈ લે। કાર્યકર્તાઓને નમ્ર વિનંતી કે પોતાનું સ્થાન ખુરશીઓ પર લઈ લે। બસ ટૂંક જ સમયની અંદર આપણો ઉત્સાહ વધારવા માટે, કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે જય જય શ્રી રામ। બોલો ભારત માતા કે, ભારત માતા કે, ભારત માતા કે। હાર્દિકભાઈ તુમ આગે बढ़ो। ભારત માતા કે। આપણી વચ્ચે સુરેન્દ્રનગર લોકસભાના લોકલાડીલા ઉમેદવાર શ્રી ચંદુભાઈ સિહોરા, આપણા ઉર્જાવાન ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપણે ઉમળકાભેર એમનું સ્વાગત કરીએ છીએ, એમનું અભિનંદન કરીએ છીએ, એમનું ઉમળકાભેર સ્વાગત કરીએ છીએ। બોલો ભારત માતા કે, ભારત માતા કે। વંદે વંદે વંદે। આપણી વચ્ચે સુરેન્દ્રનગર લોકસભાના લોકપ્રિય ઉમેદવાર શ્રી ચંદુભાઈ સિહોરા અને દિલ ધડક ધારાસભ્ય શ્રી ચુંજારુ ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપણે ઉમળકાભેર એમનું સ્વાગત કરીએ અને મા ભારતીનો જય ઘોષ કરીએ। બોલો ભારત માતા કે, ભારત માતા કે। વંદે વંદે। બોલો જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। સૌ કાર્યકર્તાઓ જે બેરેકની અંદર ઉપસ્થિત છે એમને નમ્ર વિનંતી કે જલ્દીથી પોતપોતાનું સ્થાન લઈ લે। કાર્યકર્તાઓને સ્ટેજની આજુબાજુ જે કાર્યકર્તાઓ ઉપસ્થિત છે એમને પણ નમ્ર વિનંતી કે પોતપોતાનું સ્થાન જલ્દીથી લઈ લે, તો અવ્યવસ્થા ના સર્જાય।
હાલો સુરેન્દ્રનગર લોકસભાની આ ચૂંટણીની મોદી પરિવાર સભાની અંદર આજ આપણી વચ્ચે ઉપસ્થિત સુરેન્દ્રનગર લોકસભાના લોકલાડીલા અને લોકપ્રિય ઉમેદવાર ચંદુભાઈ સિહોરાજી આપણી વચ્ચે ઉપસ્થિત દિલ ધડક અને ચુજારુ ધારાસભ્ય એવા હાર્દિકભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી મયુરભાઈ ડાભે, અમદાવાદ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન પ્રમોદભાઈ પટેલ, જિલ્લા સદસ્ય શ્રી જગદીશભાઈ વડલાણી, વિધાનસભાના સંયોજક યોગેશભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન ભરતભાઈ સિંધવ, આ સિવાય સર્વ તાલુકા સદસ્ય અને મંચસ્થ સૌ મહાનુભાવોનો અહીં હું હાર્દિક સ્વાગત કરું છું. આપણી વચ્ચે જ્યારે માનવંતા મહાનુભાવો ઉપસ્થિત છે ત્યારે એમનું સ્વાગત કરવું રહ્યું ત્યારે સર્વપ્રથમ સ્વાગત પ્રવચન માટે હું અમદાવાદ જિલ્લા ભાજપના યુવા મહામંત્રી એવા મયુરભાઈ ડાભીને વિનંતી કરું કે આવી અને સ્વાગત પ્રવચન કરે. ભારત માતા કી વંદે. આજ કમિજડા મુકામે મોદી પરિવાર સભા અને નળકાંઠા વિસ્તારના આ મહાસંમેલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા યુવા અને હર હંમેશ વિસ્તારની ચિંતા કરતા યુવા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ, સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર અને સરળ સ્વભાવના એક કાર્યકર્તાની જેમ હળી મળીને બધા વચ્ચે રહેતા એવા માન્ય ઉમેદવાર શ્રી ચંદુભાઈ સિહોરાજી, વિરંગામ વિધાનસભાના સંયોજક ભાઈ શ્રી યોગેશભાઈ, આજ ગામના વતની અને કમિજડાના ઠાકર દ્વારાની જગ્યાના મહંત શ્રી કેહુ બાપા, મંડળના પ્રમુખ મફાભાઈ, મહામંત્રી શ્રી રમેશભાઈ, કારોબારી ચેરમેન ભાઈ શ્રી પ્રમોદભાઈ, જેઓ હંમેશા સમૂહ લગ્નના પ્રેરણા એમના પુત્ર શ્રી જગદીશભાઈ વડલાણી, એપીએમસીના ચેરમેન ભાઈ શ્રી ભરતભાઈ સિંધવ, આગેવાન કોળી પટેલ સમાજના માન્ય રામજીભાઈ વડલા, કાંતિભાઈ ભડાણા, વાલાભાઈ, છત્રસિંહજી ડાયાભાઈ, મંજીભાઈ સેનવા, એસસી સમાજના આગેવાન, મુસ્લિમ સમાજના આગેવાન ભાઈ શ્રી કમરુદ્દીનભાઈ, દશરથભાઈ, તેમજ મંચસ્થ સન્માન્ય મંચ અને નળકાંઠાના મોટી સંખ્યામાં પધારેલા આ વિશાળ મહાસંમેલનમાં ભાઈઓ બહેનો યુવાન મિત્રો આપણા લોકલાડીલા ઉમેદવાર માન્ય ચંદુભાઈ સિહોરાના મહાસંમેલનમાં આપ સર્વે પધાર્યા. હું આપ સર્વનું હૃદયથી દિલથી અહીંયા કમિજડા મુકામે સ્વાગત કરું છું. મિત્રો, વિસ્તૃતમાં માહિતી આપણને આપણા ધારાસભ્ય અને આપણા ઉમેદવાર આપવાના છે, પણ આટલી મોટી સંખ્યામાં જ્યારે અહીંયા કોળી પટેલ સમાજ, એસસી સમાજ, ભરવાડ સમાજ અને ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો, બહેનો, યુવાનો, મુસ્લિમ સમાજ ત્યાં અહીંયા હાજર હોય ત્યારે આપ સર્વને હું અમદાવાદ જિલ્લા મહામંત્રી તરીકે એક વિનંતી કરું છું, બે હાથ જોડી, કે 7 તારીખે આપણે સૌ વહેલા કમળના નિશાન સામેનું વાદળી બટન દબાવી માન્ય ચંદુભાઈ સિહોરાને આપણે જંગી બહુમતીથી જીતાડી વોટ આપી અપાવી વિજય બનાવશો એવી હું આપ સર્વને નમ્ર વિનંતી કરું છું અને આપ સૌનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. આભાર. આપણી વચ્ચે આપણા લોકપ્રિય ઉમેદવાર, સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર અને જમીની સ્તરના કાર્યકર્તા ચંદુભાઈ સિહોરાજી ઉપસ્થિત છે ત્યારે હું તાલુકા ભાજપના પ્રમુખ એવા મફાભાઈને વિનંતી કરું કે ફૂલહારથી એમનું સ્વાગત કરે. મફાભાઈ ભરવાડ. આપણી વચ્ચે ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ ઉપસ્થિત છે. રમેશભાઈ કોળી પટેલને વિનંતી કરું કે ફૂલહાર લઈ એમનું સ્વાગત કરે. આભાર. આપણી વચ્ચે જિલ્લા ભાજપના મહામંત્રી મયુરભાઈ ડાભી ઉપસ્થિત છે. હું કનુભાઈને વિનંતી કરું કે એમનું ફૂલહારથી સ્વાગત કરે.
ઝડપથી આવશે જે હા હવે ભરવાડ સમાજમાંથી અહીં ઉપસ્થિત છે તો હું ચેહુ ભગત આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું રઘુભાઈને વિનંતી કરું કે ચેહુ ભગતનું શંકરભાઈ પણ એમની સાથે જોડાશે. મહામંત્રી શ્રી શંકરભાઈ એમની સાથે જોડાશે. આપણી વચ્ચે આપણા લોકપ્રિય ઉમેદવાર શ્રી ચંદુભાઈ શિવરજી ઉપસ્થિત છે. ત્યારે ભરવાડ સમાજના આગેવાનો એ ટ્રેડિશનલ પાઘડી અને કોટીથી એમનું સન્માન કરવા માંગે છે. તો કાંતિભાઈ ભરવાડ, વાલાભાઈ ભરવાડ, કરશનભાઈ અને બુટાભાઈ મફાભાઈ એ જોડાશે અંદર. સર્વે માલધારી સમાજના જે આગેવાનો છે ટ્રેડિશનલ પાઘડીથી એમનું સ્વાગત કરશે. નાગજીભાઈ એમની સાથે જોડાય. હાર્દિકભાઈનું સ્વાગત પણ માલધારી સમાજના જે આગેવાનો છે એ ટ્રેડિશનલ પાઘડી અને કોટીથી સ્વાગત કરશે. વાલ્મીકી સમાજ પણ જલ્દી ચમનભાઈ અને શંકરભાઈ એ પણ એમના સ્વાગત માટે જલ્દીથી તલવાર લઈ અને જોડાશે. વિરંગામ તાલુકા પ્રમુખ વિરાટ દેવી પૂજક સંઘ રવિભાઈ અને એમની ટીમ પણ સ્વાગત માટે જલ્દીથી જોડાઈ જશે. સ્વાગત વિધિ આપણે જલ્દીથી પૂર્ણ કરીએ. સમયનો અભાવ છે. કાર્યકર્તાઓ ક્યારના પણ અહીં ઉપસ્થિત છે એટલે સ્વાગત વિધિનું જે પણ કામ છે અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. જલ્દીથી જે પણ કાર્યકર્તાઓ એ મંચ ઉપર ઉપસ્થિત છે જલ્દીથી સ્વાગત કરી રવિભાઈ એમની ટીમ સાથે સ્વાગત કરી રહ્યા છે. જલ્દીથી સ્વાગત કરી અને નીચે આવી જાય. કાર્યકર્તાઓને નમ્ર વિનંતી કે સ્વાગત વિધિનું જે કાર્ય છે એ જલ્દીથી પૂર્ણ કરે. ભરતભાઈ, યશભાઈ, જલ્દીથી સ્વાગત વિધિ પર સ્ટેજની સામેની બાજુ જલ્દીથી કાર્યકર્તાઓ પોતાનું સ્થાન લઈ લે છે. જલ્દીથી કાર્યકર્તાઓ સ્વાગત વિધિ પૂર્ણ કરે. જલ્દીથી કાર્યકર્તાઓ નીચે આવી જાય. આભાર. આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈએ છે, જેને નળકાંઠાના પોતાના હૃદયની અંદર વસાવ્યું છે એવા જુજારુ ધારાસભ્ય નળકાંઠાનો એક એક પ્રશ્ન એ હંમેશા સોલ્યુશન માટે તત્પર હોય છે. નળકાંઠા માટે જેમને અત્યંત લાગણી છે. આભાર. આપણી વચ્ચે આપણા જમીની સ્તરના કાર્યકર આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જ્યારે એમને ટિકિટ મળી ત્યારે પોતાના ખેતરની અંદર એ કામ કરતા હતા એવા ભારતીય જનતા પાર્ટીના જમીની સ્તરના કાર્યકર્તા ચંદુભાઈ શિવરાજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે એમને વિનંતી કરું કે મંચ ઉપર આવી અને કાર્યકર્તાનો ઉત્સાહ વધારે અને કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપી માર્ગદર્શન કરે. બોલો ભારત માતા કી. ભારત માતા કી. ભારત માતા કી. વંદે વંદે. ધન્યવાદ. આજે આપણા કમીજડા ગામના આંગણે આ ચૂંટણીની જાહેર સભામાં મારી સાથે પધારેલ આપણા વિસ્તારના હું જ્યારે જ્યારે એમની સાથે ફર્યો છું ત્યારે મને એમની કામની પદ્ધતિ અને મારા માટે મત માગવાનો નીકળ્યો હોય ત્યારે મારે એમના માટે કહેવું પડે છે કે તમે આ તમારા સાચા સોનાને ગુમાવતા નહીં એવું તમારી વચ્ચે કામ કરી રહ્યા છે એવા આપણા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ. કારણ કે મેં એમની કામની પદ્ધતિ અને એમના વિસ્તારના લોકો પ્રત્યેની એમની જે ખેવના એમની ચિંતા મેં જોઈ છે. એટલા માટે મારે કહેવું પડે છે કે આ તમારા સાચો હીરો તમે લઈ આવ્યા છો ને એને ક્યારેય ન ખોતા
એટલા માટે હાર્દિકભાઈને પહેલા યાદ કરું છું. એવા આપણા ધારાસભ્ય હાર્દિકભાઈ, આપણા જિલ્લાના મહામંત્રી શ્રી મયુરભાઈ, સંયોજક શ્રી યોગેશભાઈ, મંચ ઉપર સંગઠનની વિવિધ જવાબદારીઓ સંભાળતા તમામ આગેવાનો, ચૂંટાયેલા જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના તમામ આગેવાનો, સહકારી ક્ષેત્રના તમામ આગેવાનો અને આપને બધાને, મને અને આપને બધાને આશીર્વાદ આપવા આવેલા છે તમામ સંતો, મહંતો અને વડીલોને, મારી સામે બેઠેલા આ વિસ્તારમાંથી પધારેલા તમામે તમામ વડીલો, ભાઈઓ અને બહેનો, આપ જ્યારે આટલી વિશાળ સંખ્યામાં અહીં પધાર્યા છો ત્યારે હું આપને એ કહું કે હું જ્યારે મારી ટિકિટની જાહેરાત થઈ ત્યારે અહીંયા વંથડ મુકામે પણ એક ધાર્મિક કાર્યક્રમ હતો અને ત્યારે હું દર્શન કરવા આવેલો. ત્યારે દર્શનમાં જ મને આપના દર્શન દ્વારા મને આશીર્વાદ આપ બધાએ આપી દીધેલા છે અને આજના દર્શન થકી આ માનવ મહેરામણ આપનો અહીં જ્યારે મને જોવા મળી રહ્યો છે ત્યારે હવે આપને મારે આપના દર્શન કરીને આપને જોઈને જ મને લાગી રહ્યું છે કે આ વિસ્તારમાંથી મને જબરજસ્ત લીડ આપ બધા મળીને આપવાના છો. આવડી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો અને યુવાનો જ્યારે અહીંયા પધાર્યા હોય ત્યારે એમાં કોઈ જ શંકા નથી. ત્યારે હું વધારે કંઈ નહીં કહું, પણ મોદી સાહેબ જ્યારે દેશનું ના ગુજરાતનું એમને જે વિકાસ કર્યો છે ને, મોદી સાહેબ 2047 સુધીમાં આ દેશને વિશ્વગુરુ બનાવવાના એમના સંકલ્પને લઈને આપણી વચ્ચે આ 24ની ચૂંટણી લડી રહ્યા છે. એમાંનું આપણા સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારના ઉમેદવાર તરીકે મારા જેવા એક ખેડૂત પુત્રને, એટલે કે તમારી વચ્ચે બેઠેલા એક માણસને, મારી જ્યારે ટિકિટની જાહેરાત થઈ ત્યારે મારું ઘર અને વાડી લગભગ 300 મીટરના જ અંતરે છે. આજે પણ હું ખેતી કરું છું, મારો આખો પરિવાર ખેતી ઉપર જ ચાલી રહ્યો છે. ત્યારે હું વાડીએ હતો, પરંતુ જમીન મેં છેલ્લા 28 વર્ષથી જાહેર જીવનમાં સંગઠનના વિવિધ હોદ્દાઓ સંભાળેલા છે. જિલ્લા પંચાયતનો પ્રમુખ પણ રહી ચૂક્યો છું. ત્યારે એક ખેડૂત પુત્ર ઉપર મારા ઉપર પસંદગી ઉતારી છે પાર્ટીએ. ત્યારે આપ બધાને આપના મહેલો જ માણસ છું. ત્યારે હાર્દિકભાઈને મારે રસ્તામાં પણ વાત થઈ કે મારે નળકાંઠા વિસ્તારના તમામ સમાજના લોકોના વિકાસ માટે કામ કરવું છે અને તમારી મને મદદની જરૂર છે. ત્યારે હાર્દિકભાઈએ પણ મને, યોગેશભાઈ સાથે હતા, યોગેશભાઈએ પણ મને એમ કીધું, હાર્દિકભાઈને સૌથી વધારે લાગણી હોય તો નળકાંઠા વિસ્તારના લોકોના ઉત્થાન માટેની છે. અનેક યોજનાઓ થકી તમારો અને આ વિસ્તારનો વિકાસ કરવાના હું પ્રયત્ન કરતો રહીશ, એની ખાતરી આપું. અને આપ બધાને મળીને મને ખૂબ જ આનંદ થયો છે. હું હંમેશા 5 વર્ષ તમારા પ્રશ્નોનું જે કંઈ પ્રશ્નો હશે એ પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરતો રહીશ. આટલી વાત કરી વિરમું છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. હાલો, આભાર. હવે આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એવા જુજારુ ધારાસભ્ય, અંત્યોદયની સંકલ્પનાને સાકાર કરનાર, યુવાનોના આદર્શ, આપણા માટે આન બાન અને શાન, યુવાનોની દિલ ધડક ધડકન એવા યુવા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલને વિનંતી કરું કે આવે અને કાર્યકર્તાનો ઉત્સાહ વધારે. બોલો ભારત માતા કી. આજે નળકાંઠાના આ કમીજલા ગામે મોદી પરિવાર સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા લોકસભાના ભાજપના ઉમેદવાર શ્રી ચંદુભાઈ સિહોરા, મહંત શ્રી કેહા ભગત, મંચસ તાલુકા ભાજપના પ્રમુખ મફાભાઈ ભરવાડ, સંગઠનના મહામંત્રી રમેશભાઈ કોળી પટેલ, આ વિસ્તાર માટે જેમણે સતત કામ કર્યું છે એવા સ્વર્ગીય પ્રેમજી બાપાના દીકરા અને જિલ્લા પંચાયતના સદસ્ય માને જગદીશભાઈ વડલાણી, એપીએમસીના ચેરમેન માને ભરતભાઈ સિંધવ, જિલ્લા પંચાયતના સભ્ય અને કારોબારી ચેરમેન માને પ્રમોદભાઈ, જિલ્લા ભાજપના મહામંત્રી અને કોળી પટેલ સમાજના વરિષ્ઠ આગેવાન માને મયુરભાઈ ડાભી, મંચસ્થ પાર્ટીના સૌ આગેવાનો, સંગઠનના હોદ્દેદારો અને સમાજના સૌ આગેવાનો, મોટી સંખ્યામાં ઉપસ્થિત માં ભગવતી સમાન મારી માતા બહેનો, યુવાન સાથીઓ, વડીલો
આપ સૌનું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. સૌને મારા રામ રામ. સાથીઓ, આજે તમે હું બધા જાણીએ છીએ કે લોકસભાની ચૂંટણી આ દેશના હિત માટે અને ખાસ કરીને આ દેશની સાંસ્કૃતિક ધરોહરને બચાવવા માટે યોજાઈ છે. માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાત સમેત સમગ્ર દેશની અંદર વિકાસના કામો થયા છે. અને આજે મને કહેતા આનંદ થાય કે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર શ્રી ચંદુભાઈ સિહોરા કોઈ નાત જાતના ઉમેદવાર નહીં, પરંતુ મા ભારતીની સેવા માટે નરેન્દ્રભાઈ આ સુરેન્દ્રનગર લોકસભાની અંદર એમને ઉમેદવાર તરીકે સાથીઓ મૂક્યા છે. આપણા નળકાંઠા વિસ્તારની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી નાના મોટા પ્રશ્નો હતા, સમસ્યાઓ હતી. એ સમસ્યા અને પ્રશ્નોનું નિરાકરણ થાય એના માટે સતત આપણે સૌ કામ કરી રહ્યા છીએ. મને કહેતા વિશેષ આનંદ થાય કે એક સમય એવો હતો કે ચોમાસું હોય, શિયાળો હોય, ઉનાળો હોય, પણ અહીંયાના ખેડૂતો જો સૌથી મોટી કોઈ ચિંતા કરતા હતા તો નર્મદાના પાણીની ચિંતા કરતા. પણ તમે બધાએ 2022ની અંદર એક ધારાસભ્ય તરીકે 28 વર્ષના છોકરાને જ્યારે ચૂંટીને મોકલ્યો, એટલે તમારા બધાનો જે વિશ્વાસ હતો, જે આશા હતી, એ ઉપર કામ કરીને સાથીઓ આ વખતે લગભગ 15 તારીખ આ મહિનાની આપણે નર્મદાનું પાણી ચાલુ રાખ્યું અને નળકાંઠાના ખેડૂતો તલ સુધી કરી છે. એ પ્રકારની વ્યવસ્થા આપણે આ વખતે સાથીઓ કરી છે. મારે કહેવું પડે કે આ વખતે જે તમારા બધાની ઈચ્છા હતી ઘોડા પીડરમાં પાણી આવે, એના માટે સરકારે 1400 કરોડ રૂપિયાની યોજના બનાવી છે. અને મારે વિડીયો તમને બતાવો છે કે અત્યારે નળકાંઠાની અંદર જે ઘોડા પીડરમાં પાણી આપવાનું છે એના માટેનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અને આવતી 1 વર્ષની અંદર તમને ઘોડા પીડરમાં નર્મદાનું પાણી સાથીઓ આપવામાં આવશે. અને 12 માસ નળકાંઠાનો ખેડૂત કામ કરી શકે, નળકાંઠાનો ખેડૂત સમૃદ્ધ થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા સાથીઓ તમે જોઈ શકો છો. જેને રૂબરૂ જોવી હોય એ આ સૌરાષ્ટ્ર શાખા નહેર જે હરિપુરા ગામ છે ત્યાં જાઓ, લગભગ 5000 આવી પાઇપો છેક ઘોડા ફીડર સુધી પહેલા ફેઝમાં કામ થશે. અને પછી નળકાંઠાના બધા જ ગામોની અંદર અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનના માધ્યમથી ખેડૂતોને ખેતી માટે સાથીઓ પાણી આપવાનું છે. મારી બહેનો કાયમ ખુશ રહેશે, ખેડૂતો કાયમ સમૃદ્ધ થશે એ પ્રકારની વ્યવસ્થા સાથીઓ જો આ તમારી સામે છે. ગોળ ગોળ વાતો નહીં, સામેની પાર્ટીની જેમ નક્કર વાત હતી. એટલે આજે સવારમાં વિડીયો ઉતારવા ગયો અને આજે તમારી સામે વિડીયો સાથીઓ બતાવી રહ્યો છું. એટલે મારી આપ સૌને વિનંતી છે કે નાત જાતના વાડામાં પડ્યા વગર નળકાંઠાનો વિકાસ થાય, નળકાંઠાની સમૃદ્ધિ આવે, નળકાંઠાના ગામડાઓની અંદર નાનામાં નાનો ખેડૂત આર્થિક રીતે સદ્ધર બને, એના માટેનું આપણે સૌએ સાથીઓ કામ કરવાનું છે. અહીંયા કેટલાય એવા પરિવારો છે જેને હોસ્પિટલનું કામ હોય, જેને પોલીસ સ્ટેશનનું કામ હોય, જેને નાના મોટા પ્રાંત કચેરીનું કામ હોય, તો અમારી વિરમગામની ઓફિસે આવે અને એ ઓફિસમાં જે પણ કોઈ સમાજનો નાનામાં નાનો વર્ગનો માણસ હોય, ચાહે શાહપુરમાંથી પઢાર સમાજનો વ્યક્તિ આવ્યો હોય, ચાહે જેજરા ગામમાંથી કોળી પટેલનો વ્યક્તિ આવ્યો હોય, ચાહે વાંસવા ગામથી દેવી પૂજકનો વ્યક્તિ આવ્યો હોય, કે કાયલા વેકરિયામાંથી મુસ્લિમ સમાજનો વ્યક્તિ આવ્યો હોય, કે જાલમપુરામાંથી ભરવાડ સમાજનો વ્યક્તિ આવ્યો હોય, એક એક વ્યક્તિનું સાથીઓ કામ કરવાનું આપણે પ્રયાસ કર્યો છે. એ મંચસ્થ આપણા બધા ઘોડા ગામના, વાંસવા ગામના, વાસણ ગામના કાંડિયા સમાજના આગેવાનો પણ બેઠા છે. નાનામાં નાનો પ્રશ્ન હોય, આપણે કોઈ પણ પ્રશ્નને છોડવાનું કામ નથી કર્યું. અહીંયા અમારા મંજીભાઈ જેવા અનેક આગેવાનો બેઠા છે. સેનવા સમાજના પોલીસ સ્ટેશનનો પ્રશ્ન હોય, કોઈ ખોટી રીતે હેરાન કરતો હોય તો પોલીસ સ્ટેશને પણ ફોન કરીને એને મદદ કરવાનું કામ સાથીઓ કર્યું છે. આ એટલા માટે તમારી વચ્ચે વાત મૂકું છું કે ચૂંટણી તો 7 તારીખે વોટિંગ આપી દેવાશે. ચૂંટણીમાં નાત જાતના વાડામાં પડ્યા વગર માત્ર ને માત્ર એક ચિંતા આપણે બધાએ કરવાની છે કે ભારત દેશ જો કોઈના હાથમાં સુરક્ષિત હોય તો નરેન્દ્ર મોદીના હાથમાં સુરક્ષિત છે. અને એટલા માટે આપણે નરેન્દ્ર મોદીને જીતાડવાનું સાથીઓ કામ કરવાનું છે. અહીં અમારી બહેનો બેઠી છે. મારી બહેનોનો સંપર્ક મારે ગઈ દિવાળીમાં થયેલો, જ્યારે આપણે કમિટલા મારી બહેનો અહીંયા મંડળની બહેનો આપણે ધૂન કરેલી, એ વખતે મેં કીધેલું કે તમને મંડળવાળાને ક્યારેય ભૂલાશે નહીં. અને નાનામાં નાનો કાર્યક્રમ હોય તો મારી બહેનોને બધાને યાદ કરું. અને આ બહેનોને મેં ગઈ વખતે અંબાજીના દર્શન પણ મેં કરાયેલા છે, મારી બહેનોને ખબર છે. હું એટલા માટે તમારી વચ્ચે વાત મૂકું છું. એક સમય એવો હતો જ્યારે સિંગલ ફેસનું કામ હોય ખેડૂતોને, તો સિંગલ ફેસ લાઇટ નથી મળતી. ખેડૂતો 25,000, 20,000, 50,000 રૂપિયાના બિલ ભરતા. 2-3 ખેડૂતો ભેગા થઈને હતા સિંગલ ફેસ 24 કલાક લાઇટ ખેડૂતોને આપી રહ્યા છીએ. ખેડૂતોને લો વોલ્ટેજનો પ્રશ્ન હતો. નળકાંઠાના ખેડૂતો કહેતા, હાર્દિકભાઈ લાઇટ જતી રહે છે,
શાહપુરની અંદર 66 કેવીનું સબસ્ટેશનનું કામ ચાલે છે. 6 મહિનામાં કામ પતી જશે. આખા કાંઠામાં લો વોલ્ટેજનો પ્રશ્ન ક્યારે પણ નહીં રહે. આજે ઝાટકા વાગે છે. ખેડૂતો જ્યારે પાણી પાતા હોય એટલે ઝાટકો વાગે પડી જાય. આ 66 કેવીનું સબસ્ટેશન બનશે એ પછી નળકાંઠાની અંદર પાણીનો કોઈ પણ પ્રકારનો સાથીઓ પ્રશ્ન નહીં રહે. લાઇટનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં રહે. રોડ રસ્તા મોટી કિશોરના લોકોને પૂછું, વેકરિયા ગામના લોકોને પૂછું, કાયલા ગામના લોકોને પૂછું, ઘોડાથી વંથળ વાળાને પૂછું, સુરજગઢથી જેજરા વાળાને પૂછું, નભોઈથી સુરજગઢ વાળાને પૂછું, સચાણાથી કાયલાનો રસ્તો, ધુલેટા વાળાનો એન્ટ્રી પોઈન્ટનો રસ્તો, લગભગ 27 કરોડના રસ્તા મંજૂર કર્યા છે. અત્યારે ખાલી 2 રસ્તાના ખાતમુહૂર્ત થયા છે, વંથળ અને ઘોડા અને નભોઈથી સુરજગઢનો. ચૂંટણી પછી 27 કરોડના 1919 રસ્તાનું ખાતમુહૂર્ત હું કાંઠાની અંદર કરી રહ્યો છું. જ્યારે ગઈ વખતે ચૂંટણી લડવા આવતો અહીંયા સરપંચો બેઠા છે, અહીંયા આગેવાનો બેઠા છે, એમાં ભગવતી સમાન મારી માં બેઠી છે. મને એવું કહેતા, હાર્દિકભાઈ રામ છાપરીથી દહીં લઈને નીકળીએ ને તો શાહપુર પહોંચતા પહોંચતા છાસ થઈ જાય એવો રસ્તો હતો. અત્યારે રસ્તો કેવો છે? ગ્લાસમાં દૂધ પડ્યું હોય તો ત્યાં લગી જાઓ, ઢોળાય નહીં એ પ્રકારનો રસ્તો અત્યારે નળ સરોવરથી છેક જીજરા લગીનો થયો છે. આ નાના નાના કામો તમારા બધાના આશીર્વાદથી કરું છું. તમે આ વખતે આ 7 તારીખે મતદાન થવાનું છે. બીજા નંબરનું બટન ચંદુભાઈ સિહોરા કમળના નિશાન ઉપર તમે મતદાન કરજો. અને તમારા જાતને તમે પૂછો, તમારા દિલને પૂછજો કે અત્યાર લગી 10 વર્ષ કોંગ્રેસના ધારાસભ્ય હતા, આપણે ત્યારે દુખી થયા, અને અત્યારે છેલ્લા 1.25 વર્ષ ત્યાં તમારો છોકરો ધારાસભ્ય છે, તમે સુખી થયા કે નહીં? તમે તમારી જાતને પૂછજો અને પછી તમે મતદાન કરવા જજો. તમે 1.25 વર્ષમાં જેટલા સુખી થયા છો, આવનારા 3.5 વર્ષની અંદર તમારા ખેતરની અંદર ને તમારા ઘરની અંદર સમૃદ્ધિ ના આવે તો તમારે મને દીકરો તમારો નહીં માનવાનો. આ કામ આપણે બધાએ સાથે મળીને કરવું છે. આ નળકાંઠો કાયમ સુખો રહેતો. અત્યારે અમે આવીએ રામછાપરીથી તો યાર ઉનાળામાં તલ હોય ને ઉનાળામાં ડાંગર હોય, આવું કોઈ દી બન્યું? તમે તમારી જાતને પૂછો કોઈ દિવસ? આ બન્યું છે કેમ? આ મારી તાકાત નથી, આ તમારા બધાના આશીર્વાદની તાકાત છે કે મારા મા, મારા બાપ, મારી મોટી ઉંમરની બહેનો, મારા મોટી ઉંમરના ભાઈઓ આશીર્વાદ આપે. હાર્દિક તું સુખી રહે એટલે હું સુખી દઉં, એટલે તમને બધાને સુખી કરવાનું મારે કામ કરવાનું હોય. સાથીઓ અહીંયા શાહપુર, વેકરિયા અને કાયલાના લોકો છે. મારે એ લોકોને કહેવું છે, તમારે નળ સરોવર, તમારું નળ સરોવર લગભગ 30 કરોડ રૂપિયાના ખર્ચે નવું ડેવલપમેન્ટ થાય. 30 કરોડ રૂપિયાના ખર્ચે અત્યારે તમારા નળકાંઠાની અંદર માત્ર 10, 12, 15 લાખ રૂપિયા જે ખેતીના જમીનના ભાવ છે ને, આ નળકાંઠાનું ડેવલપમેન્ટ, નળ સરોવરનું ડેવલપમેન્ટ થશે ને તમારી જમીનના ભાવ 50 લાખ રૂપિયા થશે અને લોકો તમારી આગળ પાછળ દોડશે. અત્યારે બાવળાની અંદર અમારા મયુરભાઈ બેઠા છે. બાવળા સાણંદની અંદર 50 લાખ રૂપિયા જમીનના ભાવ થયા. અને આજે સમગ્ર દેશની અંદર જે વિકાસની વણઝાર ચાલી છે એના કારણે લોકોને ફાયદો થયો છે. સાથીઓ તમારે બધા જ લોકોએ 7 તારીખે સવારે 10 વાગ્યા પહેલા વધુમાં વધુ મતદાન થાય એ દિશામાં તમારે કામ કરવાનું છે. તમારે ચંદુભાઈ સિહોરા માત્ર એક ઉમેદવાર છે, પણ તમારા બધાનો એક એક મત છેક દિલ્હી નરેન્દ્રભાઈ સુધી પહોંચવાનો છે. અને નરેન્દ્રભાઈ જોડે જ્યારે મત પહોંચશે ત્યારે જે નળકાંઠાનું કામ જે 1 વર્ષમાં પૂરું થવાનું છે, હું એમને વિનંતી કરીશ કે સાહેબ નળકાંઠાના બધા ગામમાંથી ભારતીય જનતા પાર્ટી પ્લસ થઈ છે. 1 વર્ષમાં પાણી નહીં, 10 મહિનામાં પાણી આપો એ પ્રકારે કામ કરવું છે આપણે. અને સાથીઓ એક વાત તમારા બધાના ધ્યાને મૂકવા માંગુ છું કે આપણે બધાએ ભવિષ્યની અંદર ચિંતા કરવાની છે. આમાં ઘણા લોકોને એવું હોય કે યાર છોડો ને, મારો એક મત નહીં આપું તો શું થશે? સાથીઓ તમારો એક મત આપો છો ને એટલે અયોધ્યામાં 1000 વર્ષ પછી પ્રભુ શ્રી રામનું મંદિર બન્યું છે. તમારા એક મતથી નળકાંઠાની અંદર પાણી આવવાનું છે. તમારા એક મતથી નળકાંઠાના બધા રોડ રસ્તા સારા બનવાના છે. તમારા એક મતથી જે મોટી ઉંમરની મારી બા છે, મારા દાદા છે, નરેન્દ્રભાઈ એવું કીધું છે કે નળકાંઠો, વિરમગામ, સુરેન્દ્રનગર, ગુજરાત અને સમગ્ર ભારત આપણે જ્યારે 2024માં જીતીને 3જી વાર નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બનશે એટલે 70 વર્ષથી ઉપરના લોકોને પણ આયુષ્યમાન કાર્ડ કાઢી દેવામાં આવશે અને એની 10 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં કરવામાં આવશે. અમારા રમેશભાઈ કોળી પટેલ મહામંત્રી મને કહેતા હતા કે હાર્દિકભાઈ એક સમય એવો હતો જ્યારે ડિલિવરીનો પ્રશ્ન આવે ત્યારે ટ્રેક્ટરમાં બહેનોને લઈને જવું પડે ને, એમની મૃત્યુ થતા એવા સમાચારો સાંભળવા મળતા. પણ જ્યારથી 108 આવી છે, જ્યારથી નળકાંઠાની અંદર 108ની સર્વિસ આપવામાં આવે છે, આજ દિન સુધી એક પણ મૃત્યુ ડિલિવરીની બેન 108માં જતી હોય એનું નથી થયું. આ નરેન્દ્રભાઈનું વિઝન છે અને આના કારણે આપણે નરેન્દ્રભાઈની શક્તિમાં સાથીઓ વધારો કરવાનો છે.
અહીંયા મારા ઘણા બધા બહેનો છે જેને અમદાવાદની વિરમગામની સિવિલ હોસ્પિટલમાં ના જવું પડે એટલા માટે કુમરખાંડની અંદર નવી 35 કરોડ રૂપિયાના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નવી હોસ્પિટલ અમે બનાવી રહ્યા છીએ અને ચૂંટણી પછી એનું ખાતમુહૂર્ત પણ સાથીઓ કરી રહ્યા છીએ. આપણે બધાએ સાથે મળીને વિરમગામના વિકાસ માટે, નળકાંઠાના વિકાસ માટે કામ કરવાનું છે. હું તમને પૂછું છું, તમે તમારા દિલ ઉપર હાથ મૂકીને પૂછો કે અત્યાર સુધીની જેટલી પણ ચૂંટણી થઈ માત્ર વિરમગામ વિધાનસભા બોલાતું હતું, પહેલી વાર એવું થયું કે જેમાં વિરમગામ માંડલ દેત્રોજ અને નળકાંઠા શબ્દનો ઉપયોગ મેં કર્યો છે, કેમ કે મને નળકાંઠો મારા કંઠે હતો એટલે મારે નળકાંઠાની ચિંતા કરવાની હતી. સાથીઓ, બધી જ વાત, બધા જ વિવાદથી દૂર રહેજો. નરેન્દ્રભાઈ એવું ઈચ્છે છે કે જે રીતે હું નળકાંઠો સારું બને એના માટે કામ કરું છું, નરેન્દ્રભાઈ એવું કહે છે કે સમગ્ર વિશ્વની અંદર આપણું ભારત પહેલા નંબરે પહોંચે એના માટે કામ કરી રહ્યા છીએ. અને ભારતનો પ્રેમ કોને ના હોય? અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને માં ભારતી પ્રત્યેનો પ્રેમ છે. કોઈ પણ આગેવાન તમને આવીને એવું કહે કે આ ફલાણા સમાજનો છે, આપણા સમાજનો છે, આ પેલા સમાજનો છે, એ તમારે નથી ચિંતા કરવાની સાથીઓ, તમારે એમાં પડવાનું નથી. તમારે એક જ સમાજ ધ્યાન રાખવાનો છે, એ છે ભારત. આ ભારતની જે ચિંતા કરે, આ ભારતની સંસ્કૃતિની જે ચિંતા કરે, એ લોકો માટે તમારે સાથીઓ કામ કરવાનું છે. આમાં મારી બહેનો છે, પાવાગઢ ગયા છો બેન ક્યારે? પહેલા પાવાગઢ કેવું હતું ને અત્યારે કેવું છે ખબર છે? 1000 વર્ષ પછી મહાકાળી માના મંદિર ઉપર ધજા ફરકે છે, એ નરેન્દ્ર મોદીના કારણે ફરકે છે. અને એ સુંદર મજાનું મંદિર આજે ડેવલપ થયું છે, એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના કારણે થયું છે. મારી આપ સૌને વિનંતી છે, બે હાથ જોડીને, કે તમે 1.25 વર્ષનો સમય મને આપ્યો, મેં કર્યું છે. હજુ ક્યાંક કચાશ રહેતી હશે, કરવું છે, પણ કોઈની વાતમાં આવીને તમે તમારા મતનો દુરુપયોગ ન કરતા. અને લોકસભા તો ભાજપ જીતવાની છે, સરકાર પણ ભાજપની બનવાની છે, પણ એમાં તમારી શક્તિ, તમારો હાથ રહે એ પ્રકારે તમે લોકો કામ કરજો. મારી બહેનોને વિનંતી, કોઈની વાતમાં ન આવતા. સવારે ઘરમાં રોટલો મરચું ઘરવાળાને ખવડાવીને મત આપવા એને લઈને જજો કે હાલ ભાઈ તારે આ દેશ માટે, હાલ મારા ઘરના વીરા, મારા દેશ માટે, હાલ મારા ઘરના ધણી, આ દેશ માટે તારે મત આપવાનો છે. એમ કરીને તમારે બધાને મત આપવા લઈ જવાના છે. કોઈ રહી ન જવો જોઈએ મત આપતો, કેમ કે આ ચૂંટણી એ તમારી મારી નથી. આ ચૂંટણી અહીંયા બેઠેલા મંચ ઉપર લોકોની નથી. આ ચૂંટણી તો નરેન્દ્રભાઈ આ દેશ માટે લડે છે. એમને તો કોઈ નથી પત્ની, એમને નથી કોઈ ઘરના વ્યક્તિ, એ તો બધું જ આ દેશ માટે કુરબાન કર્યું છે. તો આપણે આપણો એક મત આ દેશ માટે ન આપી શકીએ? આપણે બધા સાથે મળીને સાથીઓ કામ કરવાનું છે, એવી મારી આપ સૌને વિનંતી કરું છું. મારાથી બનતા તમામ પ્રયાસો નળકાંઠાની અંદર થવાના છે અને કરવાના છે. પ્રેમજીભાઈના દીકરા જગદીશભાઈ સતત નળકાંઠાની ચિંતા કરે, કોળી સમાજના આગેવાનો સતત ચિંતા કરે. કોઈ પણ એવો મુદ્દો નથી કે નળકાંઠાની અંદર કોઈ ચિંતા ન કરતો. એ બેઠેલા બધા સમાજના આગેવાનો, નળકાંઠાના બધા આગેવાનો હંમેશા કોઈ ચિંતા કરતા હોય તો એમની હંમેશા એવી ચિંતા હોય કે નળકાંઠામાં કંઈક થાય, નળકાંઠામાં કંઈક થાય. અને આપણે નળકાંઠાની અંદર તમને એટલું વચન આપીએ છીએ. આ કમિજલાની જગ્યા ત્રિમૂર્તિ છે, અહીંયા સેનવા સમાજની જગ્યા છે, ભાણ સાહેબની જગ્યા છે, કેહા ભગતની જગ્યા છે. અને આ ત્રણેય જગ્યાનો જે સંગમ છે ભવિષ્યની અંદર, એટલે કે ચૂંટણી પછી અહીંયા સુંદરમાં સુંદર આપણે બસ સ્ટેન્ડ પણ કમિજલાની અંદર સાથીઓ બનાવી રહ્યા છીએ. તમારે આમ ભાવનગર જવું હોય, આમ છેક રાજકોટ જવું હોય, આમ છેક મહેસાણા જવું હોય તો બધી જ બસો કમિજલા થઈને જાય એ પ્રકારનું પણ આયોજન આપણે ચૂંટણી પછી કરવાના છીએ. તમે બધા સહમત હોય કે હા અમે બધા ભાજપને મત આપવાના છીએ, હા અમે નળકાંઠામાં ભાજપને પ્લસ કરવાના છીએ, વધુ મતોથી આગળ લઈ જવાના છીએ અને ચંદુભાઈ સિહોરાને એટલે કે નરેન્દ્રભાઈને જીતાડવાના છીએ, તો બે હાથ ઉપર કરીને માં ભારતીનો જય ઘોષ કરીને મને વિશ્વાસ અપાવો કે હા હાર્દિકભાઈ તમે ચિંતા છોડો, બાકી બધું અમે જોઈ લેશું. તો માં ભારતીના જય ઘોષ સાથે બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થોડુંક મોડું થયું પણ ઉમેદવારની સાથે અમે માંડલના દેત્રોજ ફરતા હતા, પણ ગજબનો માહોલ, ખૂબ મોટી સંખ્યામાં આ કંઠે જે વારંવાર નળકાંઠો આવે છે એ નળકાંઠાના લોકો અને ખાસ કરીને માં ભગવતી, માં ચામુંડા, માં મહાકાળી જેવી મારી માતા બહેનો અહીંયા પધારી. આ બધાનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવ્યા લોકો, એ સૌનો ખૂબ ખૂબ આભાર. આજનો કાર્યક્રમ સફળ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની નળકાંઠા ટીમના એક એક કાર્યકર્તા અને હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર. મંચસ્થ સૌ આગેવાનો અને હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. આભાર હાર્દિકભાઈ. હવે કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જવા માટે હું
જગદીશભાઈ વડલાણીને નમ્ર વિનંતી કરું કે આવી અને સર્વ કાર્યકર્તા અને મંચસ્થ મહાનુભાવોની આભાર વિધિ કરે. જગદીશભાઈ વડલાણી. ભારત માતા કી. આજના આ કમિજલા ગામે સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવારની મોદી પરિવાર સભાની મીટિંગમાં ઉપસ્થિત આપણા સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર માનનીય ચંદુભાઈ શિવરાજી, આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા મહામંત્રી શ્રી મયુરભાઈ ડાભી, કારોબારી અધ્યક્ષ શ્રી પ્રમોદભાઈ પટેલ, આપણા વિસ્તારના સંયોજક શ્રી યોગેશભાઈ પટેલ, મંડળના પ્રમુખ શ્રી મફાભાઈ, તેમજ મંચસ્થ સૌ દરેક સમાજના આગેવાનો તેમજ દરેક નળકાંઠામાંથી વિસ્તારમાંથી પધારેલા ભાઈઓ બહેનો માતાઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહેવા બદલ હું નળકાંઠા વિસ્તાર વતી સૌનો આભાર વ્યક્ત કરું છું. આભાર જગદીશભાઈ. ગ્રાઉન્ડની બાજુમાં જ્યાં પરિસર છે ત્યાં ભોજન વ્યવસ્થા ચાલુ છે અને યુવાન મિત્રોને નમ્ર વિનંતી કે સેવામાં સૌ યુવા મિત્રો ત્યાં નળકાંઠાના યુવાનો છે તે ત્યાં સેવામાં જોડાય. આપણે સૌ સ્વરુચિ ભોજન સાથે લઈ અને પછી છૂટા પડીશું. હાઈસ્કૂલના બિલકુલના બાજુના મેદાનની અંદર ત્યાં જે બહેનો છે એ બહેનો પહેલા ભોજન લઈ લે પછી ભાઈઓ ભોજન લે એવી સૌ ભાઈઓને નમ્ર વિનંતી.